મિત્રો આપણે ફરી આવી ગયા છીએ તુવેર ટોઠાનો પ્રોગ્રામ લઈને. તમે જોઈ શકો છો આપણે લસણ કટિંગ કરી રહ્યા છીએ. લસણનું કટિંગ થઈ રહ્યું. સોહમભાઈ લસણ કાપી રહ્યા. આ કિસો. તો મિત્રો આપણે વાડી આવી ગયા છીએ. તપેલું ચૂલા પર મૂકાઈ ગયું છે. તેમાં તેલ પણ એડ કરવામાં આવી ગયું છે. હવે તેની અંદર ખડા મસાલા નાખવામાં આવે છે, વઘારના મસાલા જેને કહેવાય. તેની અંદર લસણ પણ નાખવામાં આવે છે. હવે ત્યારબાદ તે લસણને ધીમા આંચે ચડાવવામાં આવશે. લસણ ચડે ત્યાં સુધી તેની રાહ જોવામાં આવશે. પાલનપુરથી સ્પેશિયલ પંકજ કાકાને તુવેરો બનાવવા માટે બોલાવવામાં આવ્યા છે. લસણ બરોબર ચડી રહે ત્યારબાદ તેમાં લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરવામાં આવે છે. ત્યારબાદ તેની અંદર સૂકી ડુંગળીની પેસ્ટ એડ કરવામાં આવશે. ડુંગળીની પેસ્ટ એડ કર્યા બાદ તેને 5-10 મિનિટ સુધી ચડાવવામાં આવશે. ત્યારબાદ તેની અંદર ટામેટાની ગ્રેવી એડ કરવામાં આવશે. ટામેટા અને ડુંગળીની ગ્રેવી એડ કર્યા બાદ તેને જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી હલાવવામાં આવશે. ત્યારબાદ તેની અંદર બધા મસાલા એડ કરવામાં આવશે, જેવા કે લાલ મરચું, હળદર, ધાણા પાવડર. તે મસાલાને થોડા સમય ધીમી આંચ ઉપર પકાવવામાં આવશે. ત્યારબાદ તેની અંદર સ્વાદ અનુસાર ગોળ એડ કરવામાં આવે છે. ત્યારબાદ તેની અંદર સ્વાદ અનુસાર લીંબુનો રસ એડ કરવામાં આવે છે. ત્યારબાદ તેની અંદર તુવેરો એડ કરવામાં આવે છે. તુવેરોને એડ કર્યા બાદ તેને 5-10 મિનિટ ચડવા દઈશું. આપણે બધું તૈન ગણવું. ત્યારબાદ તેની અંદર સ્વાદ અનુસાર ગરમ મસાલો એડ કરવામાં આવશે. ગરમ મસાલો એડ કર્યા બાદ તેને બરોબર હલાવવામાં આવશે. હવે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરી 5-10 મિનિટ સુધી તેને હલાવી બરોબર. ત્યારબાદ તેની ઉપર કોથમીરનો શણગાર કરવામાં આવશે. ત્યારબાદ આપણી તુવેરો ખાવા માટે તૈયાર છે. તુવેરો ઉપર કોથમીરનો શણગાર થઈ ગયો છે. ત્યારબાદ તેને હલાવી આપણી તુવેરો ખાવા માટે તૈયાર છે. પકડજે જ્યાં બધું બેઠા છે. ફોટો પાડ લેજે. ઉપર વિડીયો આવી જાય YouTube ઉપર વિડીયો આવશે. સુધી ગયડા બબે જોઈ કે બબે ના રાખતો બાપડો